Good morning class and warm welcome to all of you in our environmental science subject lecture, and today we are moving to our second point. Then in the previous lecture we are already discussed about what is a disaster mitigation and how we can protect them, how we can save them when another natural calamity happens. So in the previous lecture we are discussing about the cyclone. Okay, when a cyclone is happened, this kind of the natural activities happen, so how we can protect them, how government and other NGO give a financial support and any other facility to us, and how we can get it, and how we can save ourselves, and this all the thing we are already discussed in our previous lecture. Today we are going to discussing about our earthquake. When earthquake was happened, this kind of the natural calamity was happened, so at that time what we can do? Then earthquake કે જે આપણે સિમ્પલ ભાષામાં ધરતીકંપ અથવા તો ભૂકંપ કહીએ છીએ કે ભાઈ earthquake આવશે, જે ધરતીકંપ ભૂકંપ જેવી સિચ્યુએશન આપણે આવશે ત્યારે શું કરવાનું? Then how we can mitigation, how we can protect ourselves when the earthquake was happen. તો પહેલું વસ્તુ તો આપણે સમજીએ કે earthquake થાય છે કઈ રીતે, how this activity is created, how this action is happen. So we all know that we stay on a layer of earth. આપણે એક પૃથ્વીના પોપડા ઉપર છે. we all the living organism, all the world are living on a layer of earth, જેને આપણે પોપડો, ગુજરાતી સિમ્પલ લેંગ્વેજમાં પોપડો અથવા જે સ્તર છે એના ઉપર છે. So when underground of the earth there are some activities created, some action is happened, so this layer is the breakdown. Then જે પૃથ્વીના પેટાળની અંદર છે, પૃથ્વીનો આપણે જે લેયર જોઈએ છે, અર્થનો જે લેયર જોઈએ છે, એના નીચે એવી કંઈક એક્ટિવિટી થશે જેનાથી શું થશે કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે, જે ફોર એક્ઝામ્પલ કે આ રીતે પ્લેટ છે, જે પૃથ્વીનો જે પોપડો છે એ નીચેની ક્રિએટિવિટી થશે, તો આ પ્લેટનું શું થશે, કાં તો બંને પ્લેટ એકબીજાથી દૂર ખસશે અથવા તો જે નજીકની પ્લેટ એકબીજા સાથે શું થશે, ટકરાશે, એ એકબીજાથી ક્રેશ થશે. તો એ સિચ્યુએશનની અંદર શું થશે તો કે at that time our layer of the earth is moving. It is something happen on the layer of earth. સમજો છો કે આ જે પોપડો છે એકબીજાથી આમ ખસ્યું અથવા તો એકબીજાથી આમ ટકરાયું, તો શું થશે તો કે ભાઈ આ પૃથ્વીનો પોપડો એ હલશે, એ એકબીજાથી ક્રેશ થશે, તો અથડાશે, તો એની અંદર હલનચલન રિએક્શન આવશે. તો એ રિએક્શન આવશે એને શું કહીએ છીએ, ઇટ ઇઝ કોલ્ડ અર્થક્વેક. ધેન એને ભૂકંપ કહીએ છીએ, અર્થક્વેક કહીએ છીએ. નાઉ તો હવે ભાઈ એ થાય તો કે ભાઈ એની પાછળ ઘણી બધી નેચરલ જે એક્ટિવિટીઝ છે એના ઉપર ડિપેન્ડ છે કે આ વસ્તુ થવા ઉપર. જે આપણે in the previous lecture we are already discussed the how a human being, how a people harm to our environment, how they are affect to our environment. We are already discussed it. એના ઉપર હું અત્યારે નથી આવતો, આપણે previous lecture માં બધી વાત થઈ ગઈ છે. બટ હવે આ વસ્તુ થઈ ગઈ છે એટલે આપણે સડનલી એ એન્વાયરમેન્ટ નું એ એક્ટિવિટી છે, એ મૂવમેન્ટ છે, સડનલી આપણે એને ચેન્જ નહીં કરી શકીએ, એને રોકી નહીં શકીશું. તો શું થશે તો કે ભાઈ સડનલી આપણે એક્ટિવિટી નહીં કરી શકશું, સડનલી આપણે એને નહીં રોકી શકશું. તો અત્યારે જે એક્ટિવિટી આવી ઘટના થાય છે, આ અર્થક્વેક જેવી સિચ્યુએશન થાય છે, તો એમાંથી આપણે આપણી સેલ્ફને પ્રોટેક્ટ કઈ રીતે કરવી, આપણે કઈ રીતે બચવું, એના ઉપર આપણે વાત કરવાની છે. તો એક earthquake activity છે એ particular place નથી. Only this earthquake was already happened in the different place of the earth, and in the we can say what is the name of this country, જાપાનમાં જે earthquake ની પ્રોબ્લેમ છે એ બહુ જ જોવા મળે છે.
જે આપણે ઇન્ડિયામાં પણ ક્યારેક ક્યારેક આપણે જોતા હોય છે, આંચકા આવી જતા હોય છે, બટ જાપાનની અંદર શું થતું હોય છે, આ પ્રોબ્લેમ વધારે છે. રેગ્યુલરી એ લોકો છે આ એક્ટિવિટીને ફેસ કરતા હોય છે, આ પ્રોબ્લેમને શું કરતા હોય છે, ફેસ કરતા હોય છે વર્લ્ડ લેવલ. તો એક આવી જ ઘટના ગુજરાતમાં થઈ હતી, આપણે આ સ્ટેટની અંદર થઈ હતી, એના ઉપરથી વાત કરી છે. મને બરોબર યાદ છે જ્યારે ગુજરાતમાં એક્ટિવિટી થઈ હતી, મેં કે જ્યારે ગુજરાતમાં અર્થક્વેક થયું હતું, એટ ધેટ ટાઈમ આઈ વોઝ સ્ટડીઇંગ સ્ટાન્ડર્ડ 1, હું ધોરણ 1 માં મને બરોબર આ અર્થક્વેક પૂરેપૂરો યાદ છે કે ગુજરાતનો અર્થક્વેક થયો હતો. ક્યારે થયો હતો તો કે ભાઈ ગુજરાતમાં અર્થક્વેકની વાત કરીએ તો 26 જાન્યુઆરી 2001. then when કે ભાઈ 26 જાન્યુઆરી 2001 ના દિવસે આ અર્થક્વેક થયો હતો. એટલે એ એક્ટિવિટીને આઈ થિંક અત્યારે 21 યર થયા છે. ટાઈમ આપો મને કે જે 26 જાન્યુઆરી 2001 ના દિવસે જે અર્થક્વેક થયો હતો એ કેટલા વાગે થયો કે 8:46 કે એટ ધેટ ટાઈમ maybe on 26 January I know properly this moment. જે અર્થક્વેક છે મને બરોબર પ્રોપરલી યાદ છે કે હું સ્ટાન્ડર્ડ 1 માં હતો, એક ન્યૂ સ્ટુડન્ટ, એક સ્ટુડન્ટ તરીકે લાઈફની મારી જર્ની શું હતી તો કે ભાઈ એ વસ્તુની મેં જસ્ટ હજી શરૂઆત જ કરી હતી, એટલે મને એ વસ્તુ પ્રોપરલી મગજમાં યાદ છે કે આવું થયું હતું. તો જે આ એક્ટિવિટી થઈ હતી ત્યારે બરોબર મને યાદ છે કે 26th January ceremony. We are the celebrating of the 26th January ceremony because we all know that 26th January India માં કઈ રીતે સેલિબ્રેટ થાય છે. એટલે એની અંદર જ હતા અમે બધા. તો એ સમયે જે અર્થક્વેક થયો હતો, એ જે અર્થક્વેક નો સિનારિયો છે એ શું હતું કે 7.9. બેન કેટલું હતું કે 7.9. આને માપવા માટે એક યંત્ર આવે છે, એને સિગ્મોમેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. આ સિગ્મોમેનોમીટરની અંદર મુજબ આની શું થાય છે કે 7.9 છે એનો સિનારિયો 2001 ના જે અર્થક્વેક નો હતો એનું છે. બીજી વસ્તુ વાત કરીએ કે જે આ અર્થક્વેક થયું હતું એનો જે ડેન્જરિયસ કેટલું ડેન્જર હતું તો કે લગભગ 1700. આનું જે ડેન્જરિયસ ની વાત કરીએ કે કેટલું હાર્મફુલ હતું એની વાત કરીએ તો એ 1737 ઈસવીસન 1737 પછી જે એક્ટિવિટી જે અર્થક્વેક હતા એમાં ડેન્જરિયસ જે અર્થક્વેક છે એના માંથીનો આ એક અર્થક્વેક માનવામાં આવે છે બહુ ડેન્જરિયસ હતું આ અર્થક્વેક. એટલે કે લગભગ 50 યર મીન્સ કે પછી 1737 પછી ઘણા બધા એવા અર્થક્વેક હતા. એના ડેન્જરિયસ માંથી એનું એક હતું કે છેલ્લા 50 વર્ષમાં એવું અર્થક્વેક નહોતું. અને this earthquake બહુ જ ડેન્જરિયસ હતું. એટલે કે મને બરાબર યાદ છે કેશુભાઈ પટેલની સરકાર હતી એ સમયે, જે આપણા પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એની સરકાર હતી 2001 માં જ્યારે આ અર્થક્વેક નો સિનારિયો થયો તો અર્થક્વેકની એક્ટિવિટી થઈ હતી. એ જે this earthquake is directly affected on our environment. That on our environment they are directly affected. We all know, we already discussed in previous lecture. But this earthquake, it is a very dangerous and it is a directly affected on our economic system also. It is also directly affected on our economies, and number of people was dying, number of people was injured in this earthquake, and number of people is going to homeless. એ ક્લિયર થઈ? મારી પાસે થોડો ફિગર છે એની વાત કરીએ. બોર્ડ ઉપર લખવું પૂરું પોસિબલ નહોતું એટલે ફિગર નથી લખ્યા. જે અર્થક્વેક 2001 ગુજરાતનું હતું એની અંદર ટોટલ ડેથ કેટલી થઈ હતી? અપ્રોક્સિમેટ 20,000 people was died. એટલા 20,000 20,000 people approximately એ અર્થક્વેકમાં ગુજરાતની અંદર મૃત્યુ થયા હતા. then after injuries approximately 1,70,000 people was injured in this earthquake. કેટલા 1,70,000 people injured થયા હતા. for destructive
તો કે ફેસિંગ હેવી પ્રેસ ઓફ કન્સ્ટ્રક્શન, જે મીન્સ કે એ સમયે જે અર્થક્વેક ગુજરાતનું હતું, સ્પેશિયલી કચ્છની વાત કરી અને ગુજરાતના ઘણા બધા જિલ્લાની અંદર જે કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી ચાલતી હતી, કેમ કે જે કન્સ્ટ્રક્શનની જે એક્ટિવિટી ચાલતી હોય, કામ હજી પાકું ન હોય, એ ટોટલી બ્રેકડાઉન બહુ મોટા પાયે થયું હતું. ઘણા બધા પરિવાર પણ રજડી ગયા હતા, મીન્સ કે હોમલેસ થઈ ગયા હતા. તો હેવી કન્સ્ટ્રક્શનની અંદર શું થયું હતું? ક્રેશ થયું હતું, અફેક્ટેડ. જે આ અર્થક્વેક ગુજરાતનું જે અર્થક્વેક છે એ અફેક્ટેડ ક્યાં અને કઈ રીતે હતું? તો કે ભાઈ એ અફેક્ટેડ ગુજરાતના 20 ડિસ્ટ્રિક્ટને થયું હતું, એટલે કે 20 જિલ્લાઓને. ફેમિલીઝ તો અરાઉન્ડ 2.50 લાખ ફેમિલીઝ, એટલે કે 2.50 લાખ ઘરને આ નુકસાન થયું હતું. હોમલેસ, જો આવ્યો ફિગર, હોમલેસ અરાઉન્ડ 6.50 lakhs, એટલે કે 6.5 લાખ. જે મને બરાબર યાદ છે કે ગુજરાતની વસ્તી કંઈક 6 કરોડની આસપાસ હતી, એમાંથી 6.5 લાખ જે પીપલ હતા એ ઘર વિનાના થઈ ગયા હતા આ અર્થક્વેકની અંદર. પછી આગળ વાત કરીએ મેજર અફેક્ટેડ ટાઉન અથવા સિટી. તો કે ભાઈ જે ભચાઉ તાલુકો છે એની અંદર શું થયું હતું? મેજર ઇફેક્ટ થઈ હતી. અને ભુજની અંદર અપ્રોક્સિમેટ 3000 ડેથ, 90% કન્સ્ટ્રક્શન વોઝ ડિસ્ટ્રોયડ, એટલે કે ભુજની અંદર કેટલા લોકો? 3000 લોકોને ડેથ થઈ ગઈ હતી અને 90% જે લોકો હતા, જે કન્સ્ટ્રક્શન હતું એમાંનું 90% કન્સ્ટ્રક્શન છે એ કન્સ્ટ્રક્શન ટોટલી શું થઈ ગયું હતું? ડિસ્ટ્રોય થઈ ગયું હતું. એટલે આ વસ્તુ, આ સિનારીઓ જોવા મળ્યો ગુજરાત અર્થક્વેક 2000 માં. બીજી વાત કે જ્યારે આ અર્થક્વેક થઈ ગયું, when this earthquake was happened, then after many NGO, our central government as well as our Gujarat government give a facility to people. જે મને યાદ છે એટલે કે કેશુભાઈ પછી આ જે ઘટના થઈ હતી, સરકાર બદલી હતી અને પછી એ સમયથી ને આપણા અત્યારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે, પછી એ અર્થક્વેક પછી આપણા સીએમ માં આવ્યા હતા. એટલે એ સમયે જે ગુજરાત ગવર્નમેન્ટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઘણી બધી સેવા આપી હતી, જેના ફેમિલીમાં ડેથ થઈ ગઈ હતી અથવા તો જે પીપલ છે એ હોમલેસ થઈ ગયા હતા, એ લોકોને શું આપવામાં આવેલું હતું? એ લોકોને વેતન જે આપણે કહીએ છીએ એ આપવામાં આવેલું હતું. એને હોમની ફેસિલિટી માટે કંઈક એક્ટિવિટી કરી દેવામાં આવેલી હતી, ફાઇનાન્શિયલ સપોર્ટ દેવામાં આવ્યો હતો. કોના દ્વારા? ડિફરન્ટ NGO and our Gujarat government and central government both are give a support to people. Then so it is a scenario. આ વાત થઈ આપણે ગુજરાત અર્થક્વેકની. હવે ડ્યુરિંગ અર્થક્વેક, આપણે જ્યારે અર્થક્વેક આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? મારી વાત કરું કે 2001 માં મને બરાબર યાદ છે કે 26 જાન્યુઆરીની સેરેમની હતી, એની અંદર હું હતો અને આઈ એમ વિથ માય બિગ બ્રધર, મારા મોટા ભાઈ સાથે હું એ સમયે હતો. એન્ડ I don't any kind of the idea what is the meaning of earthquake, because at that time I was only, my age is only 5 years, so I don't know what is the meaning of earthquake. And મારો ભાઈ હતો એ પણ મારાથી 1 વર્ષ મોટો, એટલે એ 6-7, એટલે he also don't know what is this earthquake and how we can protect ourselves, કે શું કરવું કઈ આઈડિયા નહોતો. એટલે જે અર્થક્વેક થયો હતો એટલે લોકો આમાં ભાગવા માંડ્યા. આઈ ફીલ કે જે પૃથ્વીની ધરતી છે એ હલે છે, થાય છે. આઈ જસ્ટ ફીલ. સો હું અને મારો જે ભાઈ હતો, અમે બંને દોડી અને સ્કૂલના ક્લાસમાં જતા રહ્યા. અમને આઈડિયા જ નહોતો કે શું કરવું. જ્યારે એ વસ્તુ રોંગ હતી, ધેન આફ્ટર જ્યારે અમને સમજાવવામાં આવ્યા ત્યારે અમને ખબર પડી કે અમે કર્યું હતું રોંગ હતું. અમે દોડી સ્કૂલમાં, કેમ કે અમને એવું સ્કૂલ એક સેફ, જે ચાઇલ્ડના માઇન્ડમાં હોય એ મુજબ એક સ્કૂલ એક સેફ જગ્યા છે, એ મુજબ હું એની અંદર હું અને મારો ભાઈ બંને બેસી ગયા સ્કૂલની અંદર જઈને. એટલે કુદરતને સારું કે કંઈ અમને થયું નહીં, બટ એ રોંગ છે. તો આપણે અહીંયા એ જ વાત કરવાની છે કે when a earthquake was happened, these activities happened. So at that time during the earthquake, what we can do and what is we cannot do. So first thing is protect yourself. જ્યારે earthquake આવે તો સૌથી પહેલું
તો કે you should to protect yourself. You should to find a place which is totally safe. હવે એ સેફ જગ્યા ઉપર વાત કરીએ તો તમારો હોમ, schools, buildings, it is a not safe place. Because as I told you in the Gujarat earthquake, majority in this, especially Bharuch district, 90% construction is the crushed. It is the destroyed. 90% construction. એટલે કે તમે કોઈ સ્કૂલ કે ઘર કે બિલ્ડિંગ માં રહેશો તો તમને હાર્મફુલ છે. એ ડ્યુરિંગ તમે પ્રોટેક્ટ નથી કરતા તમારી સેલ્ફને. તમારે દોડી અને એ જગ્યાએ જવું જોઈએ કે જ્યાં આજુબાજુ કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ્સ નથી. સમજો, કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ્સ નથી. Because sometimes what happen કે people are running near about અથવા surround a building, and at the time of when this earthquake was happened, some building are crushed down, જે પડી જાય છે, people એની અંદર દબાઈ જાય છે. એટલે તમારે પહેલું first of all you should to find a protect or safe place, and you should to protect yourself. બીજી વસ્તુ કે કોઈ ઇલેક્ટ્રિક પોલ્સ છે એની નજીક ન જાઓ, કેમ કે એ સમય કંઈક પણ થઈ શકે છે. અને જ્યારે આવું અર્થક્વેક આવે છે એ નોટિફિકેશન નથી આવતી કે કાલે આટલા વાગે અર્થક્વેક આવશે. સમજો, એ વસ્તુ નથી આવતી. એટલે એવી ઇલેક્ટ્રિક પ્લેસ એવી ક્યાંય પણ આપણે જવું નહીં, કેમ કે એ સમય ઇલેક્ટ્રિસિટી પણ ચાલુ હોય, તમે નજીક હો, થાંભલો પડે, પોલ એનું ક્રેશ થાય, પોલ તમને વાગે અથવા તો જે ઇલેક્ટ્રિસિટીના તાર તમને અડે ને ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે. એટલે એક પ્રોટેક્ટ તમારી સેલ્ફને એક સારી એક જગ્યા તમારે ગોતી લેવી જોઈએ. આ પહેલું મુદ્દો, ફર્સ્ટ થિંગ ઇઝ પ્રોટેક્ટ યોરસેલ્ફ. સેકન્ડ, જો મેં કીધું સ્ટે અવે ફ્રોમ હાઉસ. તમારા ઘરથી તો દૂર જ જવાનું ને this all the point you should to tell to your younger sister, brother અથવા જે ઘરની અંદર જે કોઈ પણ ચાઇલ્ડ હોય છે એને તમારે આ બધી વસ્તુ પહેલેથી કેવું જોઈએ, જેનાથી એને પણ પ્રોપર આઈડિયા આવે કે આવી સિચ્યુએશન આવે એટ ધેટ ટાઈમ આપણે શું કરવું ને શું ન કરવું, એનો પ્રોપર શું આવે એને આઈડિયા આવે છે. તો પહેલી વસ્તુ કે સ્ટે પ્રોટેક્ટ યોરસેલ્ફ અને સ્ટે અવે ફ્રોમ હાઉસ. ધેન sort of gas and wires. When if you are in a kitchen or you are in the place when you are using some kind of the gas, so you should to off this. Why you should to off this kind of the valves and all thing? Why? Because when you are away from, you are just means moving away from this place, અથવા તો તમે મૂવ નથી થતા છતાં પણ ત્યાં છો, અને અર્થક્વેકની સિચ્યુએશન એવી હોય છે કે કંઈ પણ થઈ શકે, કેમ કે કંઈ પણ ચીજ તમારા કંટ્રોલમાં નથી. અને જ્યારે એ વસ્તુ તમારા કંટ્રોલમાં નથી, સો વોટ હેપન કે અર્થક્વેકની સાથે સાથે બીજી એવી ઘટનાઓ થાય, બીજી એવી શું થઈ જાય છે, બીજી એવી એક્ટિવિટીઝ થઈ જાય કે એનાથી બીજું કંઈક બ્લાસ્ટ છે, બીજું કંઈક આગ લાગી જવી છે, એવા બીજા કંઈ પણ સર્કમસ્ટન્સીસ કે બીજી કંઈ પણ એક્ટિવિટી થાય તો એ ઇટ ઇઝ ક્રિએટ ફોર વન કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ. સમજો, એ પ્રોબ્લેમ ક્રિએટ કરી દે છે. તો પહેલું તો કે ભાઈ પ્રોટેક્ટ યોરસેલ્ફ, ધેન આફ્ટર સ્ટે અવે ફ્રોમ યોર હાઉસ એન્ડ sort of gas and wires and all the thing. When last one is reduce the speed of the car. When you are the driving, you are a driver or any kind of the vehicle, 2-wheel, 4-wheel, any kind of the vehicle, and if you feel that something happen, the situation of earthquake is happen, so first your responsibility is you should to reduce the speed of your car. તમારે પોતાની કારની સ્પીડ ઘટાડી અને એક સેફ પ્લેસ ગોતવું પડે. બીજું કે when you are the driving, at that time the number of people are surround us, surround you, surround me, surround us, who are the driving, જે પણ હકતો એની નજીકમાં number of people હોય છે. તો આપણે સેફ પ્લેસ તો ગોતવાનું છે, સાથે સાથે કે આપણે કન્સિડરેશન રાખવાનું છે, મગજમાં રાખવાનું છે કે આપણે બીજા પીપલને, બીજા લોકોને હાર્મ તો નથી કરી જતા. કેમ કે સડનલી શું થતું હોય કે તમે ડ્રાઇવિંગ કરો છો અને અર્થક્વેક એ તમે ટર્ન લીધું અથવા બ્રેક્સ લગાવ્યું તો બીજો જે પીપલ હોય છે એક્સિડન્ટની પોસિબિલિટી
થઈ જતી રહે છે સોરી એ ક્રિયા થતી હોય છે તો એવું ના થવું જોઈએ તો reduce the speed of car તમારે કારની ધીરે ધીરે સ્પીડ ઘટાડી અને એક સેફ પ્લેસ કે સેફ ઝોનને પકડવું જોઈએ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ સો આ આપણે વાત કરી રહ્યા છે કે ભાઈ earthquake what is the meaning of earthquake and what is the mitigation and we are also discussed about Gujarat earthquake 2001 that so we already discussed about this point. I hope you all are enjoying, you all are very well aware and you all are very well understood it. In the next lecture we will meet with our next topic. ત્યાં સુધી વાંચતા રહો, રીડ કરતા રહો. જય હિન્દ, જય ભારત.